સર આપણી સાથે આજના દિવસે ઉપસ્થિત છે અને લાઈવ સીએમ ઓફિસથી આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. ઈ ખાતમુહૂર્તનો ઓવર ટુ સીએમ ઓફિસ. નમસ્કાર, સ્વાગતમ. ગુજરાત સરકારના પાણી પુરવઠા પ્રભાગ દ્વારા અમદાવાદ જિલ્લાની A1, A3 સુધારણા અને ખારીકટ પ્રભાવિત ગામો માટે A4 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓના ઈ ખાતમુહૂર્ત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આપણું સદભાગ્ય છે કે આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત છે. એ સાથે જ ગાંધીનગરથી જોડાયા છે રાજ્યકક્ષાના ગૃહમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા અને વીંછિયાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે રાજ્યના પાણી પુરવઠા મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા. એ સાથે જ સંસદ સભ્ય શ્રી સુરેન્દ્રનગર શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અને ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. વિનંતી કરીએ છીએ શ્રી ધનંજય દ્વિવેદી અધ્યક્ષશ્રી અને સચિવશ્રીને સૌના સ્વાગત પ્રવચન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી, માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગૃહ, ઉર્જા, એનઆરઆઈ અફેર્સ, આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત અમદાવાદમાં માનનીય સંસદ સભ્ય શ્રી અમદાવાદ પૂર્વ, માનનીય સંસદ સભ્ય શ્રી સુરેન્દ્રનગર, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી દસક્રોઈ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મંચ ઉપરના અન્ય મહાનુભાવો અને આગેવાનો, પાણી પુરવઠા વિભાગ વતીથી હું આપ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારના 3,56,000 ઘરોમાં નલ સે જલ યોજના અન્વયે ઘેર ઘેર નેલ કનેક્શન આપવાના રહે છે, જે પૈકી અમે 3,36,000 ઘરોમાં નલ સે જલ એટલે કે 93.54% ઘરોમાં ઘર ઘર કનેક્શન પૂરા કર્યા છે. અને ટૂંક સમયમાં રાજ્ય સરકારે અમને જે માર્ગદર્શન અને લક્ષ્યાંક આપ્યો છે તે પ્રમાણે બાકીના વિસ્તારમાં પણ અમે પૂરું કરશું. અને આ જ ભાવનાને સુદૃઢ કરવાના ભાગરૂપે આજે 3 યોજનાઓના સુધારીકરણથી 48.62 કરોડના ખર્ચે 128 ગામના લોકોને આનો લાભ મળશે. એ પ્રસંગે આપ તમામ આ કાર્યક્રમમાં જોડાયા છો. હું ફરીથી એક વખત આપનો ખૂબ જ સ્વાગત કરું છું. ધન્યવાદ. આભાર માનનીય સચિવશ્રી આપનો. રાજ્યના પાણી પુરવઠા મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા આપણી સાથે રાજકોટ જિલ્લાના વીંછિયાથી જોડાયા છે. આમંત્રિત કરીએ છીએ શ્રી કુંવરજીભાઈ બાવળિયાને આજના અવસરે આપશ્રીની પ્રસન્નતા આપ પ્રગટ કરશો. અમદાવાદ જિલ્લાની પાણી પુરવઠા હસ્તકની રૂપિયા 48.62 કરોડની જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના જેમના હસ્તક ઈ ખાતમુહૂર્ત થવાનું છે તેવા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા સાથી મંત્રી અને રાજ્ય કક્ષાના ગૃહ વિભાગના મંત્રી આદરણીય પ્રદીપસિંહભાઈ જાડેજા સાહેબ, સુરેન્દ્રનગરના સાંસદ આદરણીય ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, અમદાવાદ પૂર્વના સાંસદ આદરણીય હસમુખભાઈ પટેલ, દસકોઈના ધારાસભ્ય આદરણીય બાબુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી હર્ષદભાઈ ગોસાઈ, અમદાવાદ જિલ્લા પંચાયતના આદરણીય પ્રમુખશ્રી, આદરણીય ઉપપ્રમુખશ્રી, અમારા વિભાગના સચિવ અને ચેરમેન ધનંજય દ્વિવેદીજી, બોર્ડના સભ્ય સચિવ મયુરભાઈ મહેતા, તાલુકા જિલ્લા પંચાયતના અને એપીએમસીના પ્રમુખશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયત પાલિકાના સૌ સદસ્યો, જિલ્લા કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર અને અમદાવાદ જિલ્લાના મુખ્ય ઇજનેર પાણી પુરવઠાના પ્રકાશભાઈ, અમારા સૌ પાણી પુરવઠા વિભાગના અધિકારી
લાભાન્વિત જનતા, પ્રેસ મીડિયાના મિત્રો અને આપ સૌ ઉપસ્થિત આદરણીય સન્માનીય આગેવાનો, મને ખૂબ આનંદની વાત છે. પ્રથમ અમારા પાણી પુરવઠા હસ્તકની જુદી જુદી 3 જૂથ સુધારણા યોજના ઈ ખાતમુહૂર્તમાં માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા એ બદલ અને માનનીય ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા બદલ હું એમનો હૃદયથી આભાર માનું છું. અમદાવાદ જિલ્લાના 9 તાલુકાઓ, 450 ગામ, 8 શહેર, નર્મદા બ્રાન્ચ કેનાલ આધારિત A1, A2, A3 અને A4 અને સાથે 7 જૂથ પાણી પુરવઠા યોજનાઓની આવરી લેતી આ જૂથ યોજનાઓ, જેના માધ્યમથી આ તમામ ગામોને પીવાનું પાણી મળી રહે છે. એ પૈકીના 3 ગામો કે જે સ્વતંત્ર યોજનામાંથી પાણી મેળવતા, તેમનો પણ આ સુધારણા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, જેમણે જલ જીવન મિશન અંતર્ગત 5 વર્ષના હર ઘર નલ સે જલ, ઘર ઘર સુધી પીવાનું પાણી ચોખ્ખું શુદ્ધ મળી રહે તેવા એક અભિગમ સાથે પૂરતા પ્રમાણમાં એમને જે વચનો આપીને એ વચનબદ્ધ થયા છે, એ પરિપૂર્ણ કરવા માટે આદરણીય રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 2022 એટલે કે એની પહેલાં આ કામ પૂર્ણ કરવા માટે એ કટિબદ્ધ છે. ભારતીય જનતા પક્ષની અમારી સરકારે પીવાના પાણી ક્ષેત્રે છેલ્લા 1 વર્ષમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. ત્યારે હું મુખ્ય અમદાવાદ જિલ્લાની વાત કરીશ તો A1 જૂથ પાણી સુધારણા યોજના વિરમગામ, બાવળા, સાંસદ તાલુકાના 54 ગામો અને 1 શહેર રૂપિયા 22.95 કરોડના ખર્ચે હયાત યોજનામાં સુધારણાની કામગીરી કરવાનું આયોજન છે. શાહપુરથી શિયાળ સબ હેડવર્ક સુધીની 26.50 કિલોમીટર ડીઆઈ પાઇપલાઇન તથા સાણંદ તાલુકાના 9 ગામોની જૂથ યોજના, જેમાં અપૂરતો પાણીનો જથ્થો મળતો, તેના માટે વિરમગામ તાલુકાના સચાણા ગામ પાસે 10 લાખ લીટરનો ઊંચી ટાંકી દ્વારા 24 કિલોમીટર ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન, ખૂટતા સ્ટોરેજ સાથે આ ગામો એને સમાવેશ કર્યો છે. આ કામ પૂર્ણ થતાની સાથે 54 ગામ, 8 પરા, 1 શહેર, જે 1.5 લાખ જેટલી જનતાને દરેક વ્યક્તિ દીઠ 100 લીટર જેટલું પાણી પૂરતા પ્રમાણમાં મળતું થશે. અને જ્યારે અમદાવાદ જિલ્લાની A3 જૂથ યોજના કે જેમાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના 44 ગામોની રૂપિયા 9.18 કરોડના ખર્ચે 16 કિલોમીટર ડીઆઈ પાઇપલાઇન, 42 કિલોમીટર ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન કે જે ખુદડ સબ હેડવર્ક્સ ખાતે 5 લાખ લીટરની ઊંચી ટાંકી, માંડલ તાલુકાના જે વિસ્તારમાં સર આવેલ છે એના કારણે વસ્તીમાં પણ વધારો થયો છે. તેમજ હયાત એચડીપી પાઇપલાઇન વારંવાર લીકેજ તૂટી જવાને કારણે એ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થતી, તેને પહોંચી વળવા માટે આ સુધારણા યોજનાનું કામ પૂર્ણ થતાની સાથે આ વિસ્તારમાં વિરમગામ તાલુકાના 24, માંડલ તાલુકાના 17 અને દેત્રોજ તાલુકાના 3 ગામો, આમ કુલ 44 ગામોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળશે. અમદાવાદ જિલ્લાની A4 જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના કે જે દસકોઈ તાલુકાના 30 ગામોની 16.49 કરોડના ખર્ચે હયાત યોજનાનું સુધારણાનું કામ કરવાનું અમારું આયોજન છે. આ યોજના હેઠળ શેરડી કેનાલ પાસે 10 લાખ લીટર ભૂગર્ભ સમ્પ, 4.5 કિલોમીટર જેટલી રો વોટર માટેની પાઇપલાઇન અને વડોદરા પાસે હેડવર્ક્સ અને 20 mLનો જે શુદ્ધિકરણ પ્લાન્ટ તૈયાર કરીને 100 લીટર લેખે દરેક ગામોને પીવાનું શુદ્ધ પાણી મળે એ રીતનું આયોજન છે. આ વડોદરા ઝોનના 30 જેટલા ગામોને ખારીકટ કેનાલના જે પ્રભાવી ગામો છે જ્યાં પીવાલાયક પાણી ન હતું એ વિસ્તારનો પણ આમાં સમાવેશ કરીને આ કામ પૂર્ણ થતાની સાથે એ લગભગ 1.20 લાખ જેટલી જનતાને પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી મળતું થશે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જેમણે અમને સતત હંમેશા બળ અને હૂંફ પૂરા પાડ્યા છે, એના માટે રાજ્યના 91 લાખ ઘરોમાં પૈકી તેમાંથી લગભગ 80 લાખ ઘરોમાં નળ જોડાણો અમે આપ્યા છે. બાકીના ઘરોમાં સત્વરે આ
નળ જોડાણ અપાય માટેનો અમારો વિભાગ પાણી પુરવઠા બોર્ડ સતત કાર્યરત છે. આદરણીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ કે જેમણે હંમેશા અમારા વિભાગને બળ અને હૂંફ પૂરા પાડ્યા છે, એમના પ્રયત્નોથી એમને સતત માર્ગદર્શન હેઠળ અમે રાજ્યના બાકીના ગામડાઓમાં કે જ્યાં પીવાના પાણીની મુશ્કેલીઓ છે એવા છેવાડાના ગામડાઓમાં સમયસર ચોખ્ખું શુદ્ધ અને પીવાલાયક પાણી મળી રહે એ માટે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે. અને એ જ રીતે આદરણીય રાજ્યના માન્ય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ હંમેશા અમને માર્ગદર્શન અને બળ પૂરું પાડ્યું છે. અને એના જ ભાગરૂપે આગામી દિવસમાં રાજ્યમાં બાકીના વિસ્તારોમાં પણ જ્યાં પીવાનું પાણી ક્યાંક ખૂટે છે અથવા અપૂરતું મળે છે અથવા ક્યાંક પીવાલાયક નથી એવા ફ્લોરાઇડ વાળા વિસ્તારો છે, એમાં સરફેસ વોટર મળે એના માટે હંમેશા રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને એમના જ માર્ગદર્શન હેઠળ અમે રાજ્યના બાકીના વિસ્તારોમાં સમયસર પૂરતું પાણી મળે માટે અમારો વિભાગ, અમારું બોર્ડ સતત પ્રયત્નશીલ છે. આ યોજનાઓ, ત્રણેય સુધારણા યોજનાઓ પૂર્ણ થતા અમદાવાદની જે છેવાડાના વિસ્તારોમાં ક્યાંક પીવાનું પાણી ઓછું અથવા અપૂરતું મળતું એવા વિસ્તારને પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે. અને એના જ ભાગરૂપે આ સુધારણા ત્રણેય યોજનાઓનું આજે આદરણીય રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ જેમના ખાતમુહૂર્તની અમને લાભ મળ્યો છે અથવા તો મારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, ફરી હું એમનો હૃદયથી આભાર માનું છું. આભાર. આભાર માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી આપનો. અને હવે આ ત્રણ યોજનાઓ શું છે, એની વિશેષતાઓ શું છે વિશેની એક ફિલ્મ આપણે નિહાળીએ. જળ એટલે જીવન, પીવાનું પાણી એટલે સૌથી મોટું સુખ. એ જેટલું હાથવગું એટલું જીવન સ્વસ્થ અને સુખમય. પરંતુ આઝાદી પછીના દાયકાઓ સુધી દેશના અનેક ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ કોઈને કોઈ કારણસર આ સુખને પામવા સંઘર્ષ કરતી રહી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયથી પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ લાવવા અનેક યોજનાઓ શરૂ કરી, જેના થકી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયું. છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણીના ક્ષેત્રે ભગીરથ કાર્ય થયા છે. ગુજરાતના આ સફળ અભિયાનને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. ये जल जीवन मिशन, इसके लिए करीब केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे और आने वाले वर्षों में 3.5 लाख करोड़ रुपए से भी ज्यादा रकम इस जल जीवन मिशन के लिए खर्च करने का हमने संकल्प किया. આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું. હંમેશની જેમ લોકહિતના આ અભિયાનમાં પણ ગુજરાત બન્યું અગ્રેસર અને થયો માનનીય વડાપ્રધાન શ્રીની નલ સે જલની પહેલને નિયત સમય પહેલા ગુજરાતમાં સાકાર કરવાનો નિર્ધાર. અરે પાણી પેદા કરવું પડે, પાણી લાવવું પડે, નેવાના પાણી મોભે ચડાવવા પડે અને ગુજરાતે સાર્થક કર્યું છે. માં નર્મદાને ઠેઠ શેર સુધી પહોંચાડી છે. નર્મદા, કડાણા, ધરોઈ, ઉકાઈ આવા બધા ડેમ આધારિત યોજનાઓ બનાવી અને એક એક ગામને કવર કરી રહ્યા છે. ગુજરાતનો વિકાસ ન રૂકશે ન ઝૂકશે. આ સમય મર્યાદાથી પણ પહેલા લક્ષ્યાંક હાંસલ કરવા તરફ પ્રગતિશીલ છે અમદાવાદ જિલ્લો. ભવ્ય ભૂતકાળ, ગતિશીલ વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અમદાવાદ જિલ્લામાં ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીના સાનિધ્યમાં જીવંત છે અનેક ગ્રામીણ વિસ્તારો, જેના કુલ 3.55 લાખ ઘરો પૈકી 3.36 લાખ ઘરોને નલ સે જલ મિશન અંતર્ગત જલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જિલ્લામાં હાલ
4,501 ઘરોના નળ જોડાણના કામો પ્રગતિમાં છે. 4,335 ઘરોના નળ જોડાણના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને 10,732 ઘરોના નળ જોડાણના કામો સર્વે અને અંદાજો બનાવવાની કામગીરી હેઠળ છે. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં પીવાના પાણી સંબંધી વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 7 જૂથ યોજનાઓ હેઠળ 476 કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, 2031 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન, 217.6 MLD ક્ષમતાના કુલ 8 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 85.55 ml ક્ષમતાના કુલ 44 ભૂગર્ભ ટાંકાઓ અને 24.68 ml ક્ષમતાની કુલ 36 ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 490 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રયત્નો થકી લોકોને અપૂરતા પાણી, ક્ષારયુક્ત પાણી, અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે. જાણે ઘરે ઘરે સુખ પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. ઘરે ઘરે નળથી જળ રૂપે સુખ પહોંચાડવાની દિશામાં વધુ એક પગલું ભરવાનો આજે શુભ અવસર છે, જે અંતર્ગત આજ રોજ નર્મદા કેનાલ આધારિત કુલ 3 જૂથ સુધારણા યોજનાઓ અંદાજિત રકમ રૂપિયા 48.62 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ કામો પૂર્ણ થયેથી 5 તાલુકાના 128 ગામોની 3.74 લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. નિર્ણાયક સરકાર અને પારદર્શી અભિગમ થકી હર ઘર નળથી જળ રેલાશે, સુખ નવા સરનામે મલકાશે. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ અમદાવાદ જિલ્લાની હયાત પીવાના પાણીની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે નર્મદા કેનાલ આધારિત જે 3 જૂથ યોજનાઓના સુધારણાના કામો છે તેનું ખાતમુહૂર્ત કરશો. તદંતર્ગત સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ આધારિત 22.95 કરોડ રૂપિયાની સુધારણા યોજનામાં વિરમગામ, બાવળા અને સાણંદ તાલુકાના 54 ગામો, ઝીંઝુવાડિયા બ્રાન્ચ કેનાલ આધારિત 9.18 કરોડની સુધારણા યોજનામાં વિરમગામ, માંડલ અને દેત્રોદ તાલુકાના 44 ગામો અને વહેલાલ બ્રાન્ચ કેનાલ આધારિત 13.83 કરોડની સુધારણા યોજનામાં દસક્રોઈ તાલુકાના 30 ગામોનો સમાવેશ થાય છે. 4.25 લાખ જેટલી જનસંખ્યાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડનારી આ યોજનાના ખાતમુહૂર્તની તકતી અનાવરણ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રિત કરીએ છીએ. પાણી પુરવઠા હસ્તકની અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે રૂપિયા 48.62 કરોડની જૂથ સુધારણા યોજનાઓનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી, શ્રી પ્રદીપસિંહજી જાડેજા, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી. આભાર. વંદે માતરમ. રહીમન પાની રાખીએ, બિન પાની સબ સૂન, પાની ગયે ન ઉબરે, માનુષ મોતી મૂન. સૂફી સંતે કહેલી આ વાત એને વર્તમાન સરકારે
પાણીને જ વિકાસનો આધાર બનાવીને સૌ જન સુધી પાણી પહોંચે એવી પ્રતિબદ્ધતા સાથે આગળ વધારી છે અને એના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આજના અવસરે આપ અમારું માર્ગદર્શન કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ, ગૃહમંત્રી માન્ય પ્રદીપસિંહભાઈ, લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શ્રી એચ.એસ. પટેલ, ધારાસભ્ય શ્રી બાબુ કાકા, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ, ભાજપના પ્રમુખ હર્ષદગીરીભાઈ, ઉપપ્રમુખ ભાવીબેન પટેલ, સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, સભ્ય સચિવ શ્રી મયુર મહેતા, કલેક્ટર, ડીડીઓ અમદાવાદ, ભાઈઓ અને બહેનો, આજે અમદાવાદ જિલ્લાના લગભગ 48.5 કરોડ રૂપિયાના 3 જૂથ સુધારણા યોજનાનું આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ. છેલ્લા લગભગ 4-5 દિવસમાં જ આ રાજ્ય સરકારે 2200 કરોડ રૂપિયાના પાણી પુરવઠા વિભાગના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. આ 2200-2300 કરોડ 4-5 દિવસમાં અને હજુ પણ આવનારા 10-15 દિવસમાં અનેક યોજનાના ખાતમુહૂર્ત લોકાર્પણો થવાના છે. એનો અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર અગાઉની કોંગ્રેસની સરકારની જેમ માત્ર ખાતમુહૂર્તના નાટકો નથી કરતી. ખાતમુહૂર્તનું પાણું મૂકી દઈએ અને પછી 10-15 વર્ષ સુધી યોજનાના ઠેકાણા ન હોય, યોજના 200 કરોડની હોય, 1000 કરોડની થઈ જાય, બધું ખોરંબે પડી જાય. આવું અમે નથી કરતા. અમે યોજનાઓ બનાવીએ છીએ, એના ટેન્ડર થઈ જાય, નાણાકીય વ્યવસ્થા થઈ જાય, બધી મંજૂરીઓ મળી જાય, એજન્સી ફિક્સ થઈ જાય અને ખાતમુહૂર્તની ઈંટ મુકાઈને તરત જ કામ શરૂ થાય અને સમયબદ્ધ કામ પૂરું થાય, એ પ્રકારની અમારી નિયત છે. અને એના જ કારણે તમે જોયું હશે, જે ફિલ્મમાં દેખાડ્યું કે પાણીની ગ્રીડ આખા ગુજરાતમાં આપણે ઊભી કરી દીધી છે. કોંગ્રેસના શાસનમાં પાણીના રમખાણ થતા હતા. 1980 થી 1990 નો દાયકો બહુ ખરાબ પાણી માટે ગયો. હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છે જે સહન કર્યું છે, ન જમીન નીચે પાણી, ન સરફેસ કોઈ વ્યવસ્થા, નો સોર્સ, પાણી પુરવઠાના ફાઇલોમાં સોર્સની ચિંતા કે પાણી ક્યાંથી લાવવું, અને એને કારણે પાણી માટેના રમખાણો થયા. ટ્રેનથી પાણી લાવવા પડ્યા, ટેન્કર રાત ચાલતું હતું. અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તો 8 દિવસે એકવાર પાણી મળે, 5 દિવસે એકવાર પાણી મળે, અને લોકોએ હિજરતો કરવી પડી હતી. સરકારે પાણીની વ્યવસ્થાની કદી ચિંતા પણ ન કરી. ન પૈસાની ફાળવણી કરી, ન યોજના બનાવી, ન સોર્સ ઉભા કર્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2001માં, અને ત્યારથી આપણે પાણી પુરવઠા વિભાગને સક્રિય બનાવ્યું. પહેલા તો પાપુ બોર્ડ કહેવાતું, કે
કે આ પાપુ બોર્ડથી કાંઈ થાય જ નહીં. અને આજે પાણી પુરવઠા વિભાગની કામગીરીથી દેશભરના સરકારના અગ્રેસર લોકો, મંત્રીઓ, ઇજનેરો, સચિવો ગુજરાતની પાણી પુરવઠા યોજનાઓ જોવા માટે, અભ્યાસ કરવા માટે, શીખવા માટે આપણી પાસે આવી રહ્યા છે. નેવાના પાણી મોભે ચડાવ્યા, સોર સુભા કર્યા અને 700 કિલોમીટર 500 કિલોમીટર પાઇપલાઇનો બિછાવીને માં નર્મદાના પાણી, ઉકાઈના પાણી, કડાણાના પાણી, આ બધા ધરોઈના પાણી, આ બધા પાણીને આપણે બધે વ્યવસ્થિત પહોંચાડ્યા. પાણી વગર વિકાસ શક્ય નથી. જલ એ જીવન છે, વાસ્તવિકતા છે. અને પીવાનું શુદ્ધ પાણી ન મળે તો માણસના આરોગ્ય પણ જોખમાય છે. અને જ્યાં સુધી તંદુરસ્ત વ્યક્તિ ન હોય ત્યાં સુધી એની કાર્યદક્ષતા, એની કાર્યક્ષમતા એ પણ ઢીલી પડી જતી હોય છે. અને એને કારણે પણ રાષ્ટ્રનો વિકાસ અટકતો હોય છે. આપણે ખબર છે, અગાઉ જમીનમાંથી પાણી કાઢી કાઢીને પીધા, ક્ષારવાળા પાણી, ફ્લોરાઇડ વાળા પાણી, હાથી પગાના રોગો થઈ જાય, દાંત પીડા થઈ જાય, માણસ ઊભો ન થઈ શકે, દોયડા બાંધવા પડે ઉપર, દોયડું પકડીને ઊભો થાય, રાત્રે સૂતો હોય તો સવારે ઊભું થવું એ તકલીફ પડે. એના મૂળમાં આ પાણીની તકલીફો હતી. શુદ્ધ ફિલ્ટર વોટર, જેમાં ક્ષાર ન હોય, ફ્લોરાઇડ ન હોય, એવા પાણી, શુદ્ધ પાણી આપવાનું ઝુંબેશ રાજ્ય સરકારે ઉપાડી. અને એને કારણે હવે નલ સે જલ, હવે ડંકીના પાણી નહીં, બોરના પાણી નહીં, સરફેસ વોટર, ફિલ્ટર થયેલું પાણી ઘરે ઘરે નળથી પાણી મળે. ઓલું કહે છે ને, ઘરના ઘર ફરીમાં નળ, છોકરાઓ લાઈનસર, એટલે ફળીમાં નળ. એ પણ આપણે ત્યાં એની એક પ્રતિષ્ઠા દેખાડી છે. અને એને જ કારણે એમ કહેવાય કે ફળીમાં નળ હોય તો છોકરી આપવી નથી. ઓલું ધંધુકા માટે તો કહેવાતું, ધંધુકે દીકરી ન દેવી, બંદૂકે દે દેવી. એટલા માટે કે પાણીની તકલીફ, અને એને કારણે દીકરીને તકલીફ પડે. લોકો છોકરાઓને વરાવતા નહોતા પાણીના અભાવે. આ દ્રશ્યો આપણે ભૂતકાળમાં જોયા છે. અને હવે ભવિષ્યની પેઢીને કદી પાણીનો દુકાળ એ ન દેખાય, દુકાળ એ ભૂતકાળ થઈ જાય. અને એટલા માટે હવે પીવાના પાણીનો દુકાળ ગુજરાતમાં કાયમ માટે આપણે ભૂતકાળ કરવો છે. વ્યથા નહીં, વ્યવસ્થા. અને એ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા ગોઠવવા માંગીએ છીએ. પાણીના સ્ત્રોત વધારવા છે, જળ સંગ્રહ શક્તિ વધારવી છે, સરપ્લસ વોટર સ્ટેટ ગુજરાત બનાવવું છે. સરપ્લસ પાવર સ્ટેટ તો બની ગયું, હવે સરપ્લસ વોટર સ્ટેટ બનાવવું છે આપણે. અને એ દિશામાં આગળ વધવું છે. ને એટલા માટે પાણી પુરવઠાની જૂથ સુધારણા યોજનાઓને આપણે કાર્યાન્વિત કરી છે, જેથી કરીને છેવાડાના ગામ, છેવાડાના માણસ સુધી પૂરતું પાણી પહોંચી રહે. ભૂતકાળમાં 45 લીટર વ્યક્તિ દીઠ પાણી આપવામાં આવતું હતું. આજે આપણે 150 લીટર વ્યક્તિ દીઠ પાણી આપીએ છીએ. ઢોરને પાણીની કોઈ ગણતરી જ નહોતી. આજે આપણે ઢોરના પાણીની પણ ગણતરી કરીને ગામને પાણી આપીએ છીએ. ભૂતકાળમાં 8,000 કરોડ રૂપિયાના બજેટમાં કોંગ્રેસે ડંકીઓના ખાતમુહૂર્ત કર્યા છે. હું તો દરરોજ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરું છું. તો આ પૈસા, એના સ્ત્રોત પણ વધાર્યા છે, ભ્રષ્ટાચાર બંધ કર્યો છે, એક એક પૈસાનો સદુપયોગ થાય અને વિકાસની પરાકાષ્ઠા ઉપર જવું છે આપણે. હવે સમય રાહ જોવા માંગતું નથી. હવેની નવી પેઢીને તો વ્યવસ્થાઓ જોઈ છે, વિકાસ જોઈ છે.
અને આ પાણી, કૃષિ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય એનો સર્વાંગી વિકાસ લોકો ઈચ્છી રહ્યા છે. અને એટલા માટે આપણે આ બધી યોજનાઓને કાર્યાન્વિત કરી અને ગુજરાતનો સર્વાંગી વિકાસ આપણે કરવા માંગીએ છીએ. અમદાવાદ જિલ્લામાં પણ આજે 48 કરોડના જે કામો 128 ગામોને લાભ મળવાનો છે. અને આપણે રોજ વ્યક્તિગત મિનિમમ 100 લીટર પાણી મળે એવી વ્યવસ્થા કરી છે. 100% ઘરમાં નલ સે જલ વડાપ્રધાને તો 24માં પૂરું કરવાનું કીધું છે. ગુજરાતે 22માં નિર્ણય કર્યો છે કે આપણે પૂરું કરી દેવું છે. કોંગ્રેસના શાસન વખતે માત્ર 24% લોકોના ઘરમાં નળ હતા. આજે આપણે વધીને 80% ઉપર તો પહોંચી ગયા છીએ અને ઝડપથી 100% પૂરા કરવા છે આપણે 2022 સુધીમાં. જેથી કરીને જે રીતે ઘરે ઘરે શૌચાલય, ઘરે ઘરે ગેસ, બધાના જનધન ખાતા, બધાને આયુષ્યમાન ભારત અને અમૃતમ વાત્સલ્ય એસે આરોગ્ય સેવાઓ, એવી રીતે ઘરે ઘરે પાણી, શુદ્ધ પાણી બધાને મળી રહે, ઘરે ઘરે લાઇટ મળી રહે, આ બધા કામો આપણે પૂરા કરવા છે. જેથી કરીને લોકોનું જીવન ધોરણ સુધરે અને એક વખત જીવન ધોરણ સુધરશે તો વિકાસ આપોઆપ આવશે. અને એટલા માટે આજે આ કાર્યક્રમ જૂથ યોજના સુધારણાનો લાભ 128 ગામના લોકોને મળશે અને આપણે શુદ્ધ પાણી લોકોને મળવાથી આરોગ્ય પણ સારું બનશે અને આપણે સૌ સાથે મળી અને આગળ વધશું એવી અપેક્ષા છે. આપ સૌ પાણીનો બચાવ પણ કરશો, પાણી વેડફાય નહીં, પાણીનો સદુપયોગ થાય, પાણીને પારસમણીની જેમ આપણે સૌ વાપરીએ એવી જ સૌ પાસે અપેક્ષા. સૌનો આભાર, ધન્યવાદ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. આપણે કાર્યક્રમના સમાપન તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. વિનંતી કરીએ છીએ અધિક્ષક ઇજનેશ શ્રી ભાવિક રાઠોડને કે સૌનો ઋણ સ્વીકાર કરશે. અમદાવાદ જિલ્લાની 3 જૂથ પાણી પુરવઠા યોજનાઓનું આજે જેઓશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. તેવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું પાણી પુરવઠા વિભાગ વતી આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ પ્રસંગને શોભાવનાર સતત કાર્યરત એવા પાણી પુરવઠા મંત્રી શ્રી બાવળિયા સાહેબ, માનનીય રાજ્યકક્ષા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સાહેબ, સભ્ય સચિવ શ્રી મયુર મહેતા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લા કક્ષાએ અત્રે સભા સ્થળ પર ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ વધારનાર માનનીય સંસદ સભ્ય શ્રી મુંજપરા સાહેબ, માનનીય સંસદ સભ્ય શ્રી એચ.એસ. પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી દસક્રોઈ શ્રી બાબુભાઈ જે પટેલ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, માન્ય જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મંચસ્થ મહાનુભાવો અને ખાસ કરીને લાભાર્થી ગામોનું પ્રતિનિધિત્વ કરીને આપ સૌ અહીંયા પધાર્યા છો, તેમજ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, જિલ્લા વહીવટીતંત્ર, પ્રાંત અધિકારી શ્રી દસક્રોઈ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ ખૂબ સુંદર આયોજન કર્યું છે એવી અમારી પાણી પુરવઠા વિભાગની ટીમનો સૌનો હું આભાર વ્યક્ત કરી વિરમું છું. જય હિન્દ.